ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આક્ષેપ કર્યા। ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ દયનીય છે। જ્યારે છેલ્લા 3 દાયકાથી રાજ્યમાં ભાજપની સરકાર શાસન કરી રહી છે। સરકારની હંમેશાથી ખેડૂત વિરોધી નીતિ રહી હોવાનો આક્ષેપ કર્યો અને ભાજપની બી ટીમની પણ નીતિ રહી છે કે ખેડૂત અને ખેતી બંને બરબાદ થાય। જો ખેડૂતોને મદદ નહીં મળે તો તેઓ આત્મહત્યા કરવા મજબૂર થશે। કોંગ્રેસ પાર્ટીની માંગ છે કે ખેડૂતોના તમામ દેવા માફ થવા જોઈએ। પાક રક્ષણ માટે તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવી જોઈએ। કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે તાત્કાલિક વિશેષ પેકેજની જાહેરાત થવી જોઈએ। કે ગુજરાતમાં આર્થિક તકલીફમાં ખેડૂતો હોય ત્યારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। સાથે સાથે વારંવાર કુદરતી આફતોને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે। ગુજરાતના ખેડૂતોના પાકના રક્ષણ માટે કોઈ વીમા યોજના નથી, ત્યારે ગુજરાત સરકાર તાત્કાલિક પાક વીમા યોજના ચાલુ કરે એ પણ માંગણી કરીએ છીએ। ગુજરાતમાં ખાતર બિયારણની જે કાળાબજારી થાય છે, જે તંગી ઊભી થાય છે, એનું પણ તાત્કાલિક